સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી બનાવનારાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા। આશાપુરી ગોવાલક નગર વિસ્તારમાંથી અખાદ્ય વસ્તુઓની સામગ્રી જપ્ત કરી નાશ કરાયો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। પાંડેસરાના આશાપુરી ગોવાલક નગર પાણીપુરી બનાવનારાઓને ત્યાં આરોગ્ય ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। પાંડેસરા ગુલશન નગરમાં 8 થી 10 જેટલા પાણીપુરી બનાવનારાઓને ત્યાં આરોગ્ય ટીમ દ્વારા દરોડા પાડ્યા હતા। ત્યાંથી બટાકા તેલ સહિત સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે। ખરાબ બટાકા તેલ સહિત ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો। આજ રોજ નાયબ આરોગ્ય અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષમાં અમે અમારા ચીફ એસઆઈ સાહેબ તથા મારા સાથી કર્મચારીઓ સૌ થઈને સીતળપાલ નગર અને ગોવાલક ખાડી વિસ્તાર પાસે ધંધો કરતા પાણીપુરી અને જેમાં ખરાબ પાણીપુરી અને ગંદા બટાકા મળી આવેલ છે, જેનો નાશ કરી અને નિયમ અનુસાર તેઓને પેનલ્ટી કરેલ છે અને નોટિસ આપવામાં આવી છે અને તે લોકોને તાકીદ કરવામાં આવે છે કે હવે પછી આવી ચીજ વસ્તુ વેચવાની નથી, નહીં તો તમારી સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।